હાય, માય નેમ ઇઝ વશિષ્ઠ અને ફરીથી કવિતા લખી છે જેનું ટાઇટલ છે એક છોરી. ટાઇટલથી તો ખબર પડી જ જવી જોઈએ કે એક કુડીથી ઇન્સ્પાયર્ડ છે. યા ઇટ ઇઝ ઇન્સ્પાયર્ડ ફ્રોમ એક કુડી, પણ આ છોરી થોડી અલગ છે. આજકાલની છોરી જેવી નથી, છતાં એની સ્ટોરી ક્યાંક ને ક્યાંક આજકાલની છોરી જેવી છે અને થોડી અલગ છે. શું છે તમે જ સાંભળો. એક છોરી જેનું નામ પ્રીત ગુમ છે, જેના નામે લખાયેલું છે આ ગીત ગુમ છે. ચહેરો જાણે કૃષ્ણના દ્રશ્યપાનમાં ખોવાયેલી મીરા, અને વાણી જાણે બે ઘડા ઘીથી ભરેલા સોજીના શીરા. એક છોરી જેનું નામ પ્રીત ગુમ છે, હસે તો જાણે તાજા ફૂલ ઉપર પડેલું ઝાકળનું બિંદુ, અને ગુસ્સે ભરાય તો ચારણ કન્યા ભાગે સાવજની પાછળ પાડીને છીંડું. રાતભર જાગતી, વિરહ વાદળ ખસવાની રાહ જોતી, તેમાં ને તેમાં થાકીને સૂઈ જતી અને સૂરજના આકરા તાપે જાગતી, છતાં એ ક્યારે ના રોકાતી. દિવસ પૂરો પાછા વાદળને ઘૂરો, ભલે નૈન થાય ચૂરો. દિવસ પૂરો પાછા વાદળને ઘૂરો. ઘરવાળાની વઢ ખાતી, છતાં આંસુડા ના પાડતી. ન જાણે ક્યાંથી આટલી હિંમત લાવતી. ધણીના બે પ્રેમ ભરેલા વેણ જાણે 2 કરોડની પાવતી. એમાં ને એમાં કેટલાય કુવેણ ખાતી. પણ આવતી વાત જ્યારે સ્વાભિમાન પર, ભલે 2 પળ સહન કરી લેતી, પણ ત્રીજી પળ એક ઘાંટો કરતી. બસ એમ જ એક છોરી જેનું નામ પ્રીત ગુમ છે, જેના નામે લખાયેલું છે આ ગીત ગુમ છે.